પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ કે ભાઈ ધોરણ 10 બોર્ડ પરીક્ષામાં વિભાગ એમાં 24માંથી 24 ગણિતમાં કેમ લાવવા. વિભાગ બી, સી અને ડીમાં તો 56માંથી 56 લાવવા હેલા, પણ આ 24માંથી 24 લાવવા અઘરા. તમે હમણાં છોમાસિકની એક્ઝામ આપી હોય અથવા રાઉન્ડના પેપર આપ્યા હોય અથવા ગોલમાં પેપર આપ્યા હોય ને તો આ પ્રશ્ન જે છે ને એ બધાને થયો જ હશે. 24માંથી 20 ભેગા થાય, 22 ભેગા થાય એટલે 80માંથી 78 થઈ જાય. ભાઈ બ્લુ પ્રિન્ટ ચેન્જ થઈ છે, પેપર સ્ટાઇલ ચેન્જ થઈ છે, એના કારણે ગણિતમાંથી 80માંથી 80 માર્ક્સ લાવવાને એ હવે ઇઝી થઈ ગયું છે, સાવ ઇઝી થઈ ગયું છે. જે મધ્યમ વિદ્યાર્થી આજથી 3 વર્ષ પહેલાં જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હતા, આજથી 3 વર્ષ પહેલાં જે વિદ્યાર્થી પરીક્ષા આપતા હતા, એ વિદ્યાર્થી જો આજે પરીક્ષા આપે ને એ વખતે એને 80 આવ્યા હોય 100માંથી, એ જ વિદ્યાર્થી આજે ગણિતનું પેપર ફરીથી આપે તો એને 80માંથી 80 આવે. હવે ગણિતમાં 80માંથી 80 ઇઝી છે. વિભાગ બી, સી અને ડી 56માંથી 56 તો સાવ ઇઝી. થોડુંક અગર 80માંથી 80 લાવવા માટે અગર કોઈ વિભાગ આપણને રોકી શકે અથવા આપણને કોઈ વિભાગ અટકાવી શકે તો એ છે વિભાગ એ. એમાં કેમ 24માંથી 24 લાવવા? જો વિભાગ એમાં 24માંથી 24 લાવ્યા તો બી અને સી અને ડીમાં તો ભાઈ આપણે જુગાડ કરી લઈશું. તો એની ચર્ચા આપણે કરવાના છીએ. પરંતુ શરૂ કરીએ એ પહેલાં અફસોસની વાત એ છે, બહુ દુઃખ થાય છે કે આપણા વિડીયો જે જોવે છે ને એમાંથી 28.3% વિદ્યાર્થી જ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરે છે. બાકી 71.7% વિદ્યાર્થી એવા છે કે જે આપણા વિડીયોઝ જોવે છે પણ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરતા. હવે તમને એમ થાય કે સાહેબ મારા એક સબસ્ક્રાઈબરથી તમને શું ફરક પડવાનો? તમારા એક જણાના સબસ્ક્રાઈબ કરવાથી અમારી 10 જણાની ટીમને મોટિવેશન મળે. તમારા એક જણાના સબસ્ક્રાઈબ કરવાથી ધીમે ધીમે આપણી ચેનલ આગળ વધતી જાય. જેમ ચેનલ આગળ વધતી જાય મોટી ટીમ થાય તમને ફાયદો થાય. એટલે આફ્ટર ઓલ જેમ તમે ચેનલ સબસ્ક્રાઈબ કરશો એનો ફાયદો અમારું મોટિવેશન વધશે, અમે મોટી ટીમ કરશું, વધુ સારા વિડીયોઝ મૂકીશું અને એ ફાયદો તમારા સુધી પહોંચશે. આપણી ચેનલની રીચ વધશે, નવા વિદ્યાર્થી આપણી સાથે જોડાશે ને એ લોકો ખૂબ આગળ વધી શકશે ને એનું પુણ્ય તમને મળશે. તો પ્લીઝ તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને તમારા મિત્રોમાં શેર કરી દો. હવે મિત્રો આપણે ચર્ચા કરીએ કે કેવી રીતના આપણને વિભાગ એમાં પ્રશ્ન પૂછાય છે અને કયા કયા ચેપ્ટરમાં પૂછાય છે અને આપણે કેવી રીતના 24માંથી 24 લાવશું એની આપણે ચર્ચા કરીએ. મારા પાસે અહીંયા એક પેપર સેટ છે, કુમારનું પેપર સેટ હે ને. આ પેપર સેટ તમે વસાવી શકો છો. 72 86 86 71 નંબર ઉપર કોલ કરો અને ઓર્ડર આપો તો 240 રૂપિયાની કિંમત છે અને 10 રૂપિયાના કુરિયર ચાર્જ છે અને ટોટલ 75 પ્રશ્નપત્ર છે ને આ સોલ્વ કરી નાખશો એટલે જગોમગો થઈ જશે, બરાબર ને. અને આની આગળ QR કોડ હશે, સ્કેન કરશો એટલે વિડીયો શરૂ થઈ જશે. તો આપણે જોઈએ વિભાગ એની અંદર ટોટલ 24 પ્રશ્ન હોય છે અને એની બ્લુ પ્રિન્ટ શું છે, કેવી રીતના આપણે 24માંથી 24 લાવશું એની ચર્ચા કરીએ. પહેલાં જોઈએ તો આપણી આગળ 6 માર્ક્સના MCQ છે. તો MCQ બરાબર કેટલા છે? ટોટલ 6 માર્ક્સના. ઓકે, કયા કયા ચેપ્ટરના હોય છે? તો ક્વેશ્ચન નંબર 1 જે છે એ આપણને પૂછાશે છેદતી રેખા એટલે કે ચેપ્ટર નંબર 3માંથી પૂછાશે, બરાબર. પછી ક્વેશ્ચન નંબર 2 છે એ દ્વિઘાત સમીકરણ ઉકેલ છે એટલે ચેપ્ટર નંબર 4માંથી પૂછાશે. પછી ચેપ્ટર નંબર 3 છે એ સમાંતર શ્રેણીમાંથી પૂછાશે, બરાબર, એટલે 5મું ચેપ્ટર. પછી ક્વેશ્ચન નંબર 4 જે છે એ ચેપ્ટર નંબર 7માંથી પૂછાશે, ચેપ્ટર નંબર 7, બરાબર. પછી ક્વેશ્ચન નંબર 5 8મા ચેપ્ટરમાંથી, ચેપ્ટર નંબર 8 એટલે કે સાઇન થીટા અને કોસ થીટા વાળું ચેપ્ટર. અને મોટાભાગે આમાં કિંમત પૂછાય. કિંમત સાઇન 45, સાઇન 60, સાઇન 30. આના માટે તમે કોષ્ટક પાકું કરતા હો. કોષ્ટક પાકું કરવાની જરૂર નથી. ગાંધી બાપુને 3 વાંદરા કરવાના, 2 √2 2, √3 1 1 1 √3 કોષ્ટક થઈ ગયું. કેમ એ હું તમને શીખવાડીશ, ચિંતા ન કરો. આપણે ચર્ચા કરીએ આગળ. અને ક્વેશ્ચન નંબર 6, આ ક્વેશ્ચન નંબર 6 જે છે એ આપણને હશે આંકડાશાસ્ત્રમાંથી એટલે કે ચેપ્ટર નંબર 13માંથી, બરાબર ને. આંકડાશાસ્ત્ર ડન છે. ઓકે, આ છે 6 MCQ. 6 MCQ થઈ ગયા ભાઈ. કયા કયા ભાઈ? 3, 4, 5, 7, 8 અને 13. હવે હું તમને લોકોને આ બધાયમાંથી 10 થી 12 MCQ કરાવીશ. મેક્સિમમ કોઈ ચેપ્ટર હશે તો 15 MCQ.
એક એક ચેપ્ટરના. અને એ જે 15 MCQ કરાવું તમારે એ કરી નાખવાને, એમાંથી બોર્ડમાં પૂછાય. સાહેબ ન પૂછણું તો તમારું ખાહાડું મારું માથું. ચેનલ સબસ્ક્રાઈબ કરો. અને આગળ જે ઇન્સ્ટ્રક્શન આપું છું, આપણે એક મેગા સેશન 4 કલાકનું કરવા જવાના છીએ. 4 કલાકના મેગા સેશનની અંદર હું તમને આખો સેક્શન એ કરાવીશ અને તમારા 24માંથી 24 બોર્ડમાં આવે એના માટે આપણે પૂરેપૂરો પ્રયત્ન કરીશ. અને તમને જે દાખલા આપું ને એ દાખલામાંથી ચોક્કસ 100% પૂછાય, 120% પૂછાય. ચિંતા કરવાની જરૂર નથી. હમ હે ફિર ક્યાં ગમ હે. તમારે ચેનલ સબસ્ક્રાઈબ કરવાની છે અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. કઈ રીતે કરશું, ક્યારે કરશું, કયા કલાકમાં શું કરશું, આપણે બધી ચર્ચા કરીએ છીએ. આ MCQની વાત થઈ. પછી આપણે વાત કરીએ તો ખાલી જગ્યા. ભાઈ ખાલી જગ્યા છે પણ એમાંય ઓપ્શન છે, એટલે એ આપણે MCQ ઘણી જગ્યાએ સમજાણું કે નહીં. આ 6 જશે એટલે ક્વેશ્ચન નંબર 7 થી શરૂઆત થશે. ક્યાંથી શરૂઆત થાય? ક્વેશ્ચન નંબર 7. હવે આ જે પહેલી ખાલી જગ્યા છે એ ચેપ્ટર નંબર 1 માંથી હશે. ક્વેશ્ચન નંબર 8, 9 આપણે લખી નાખીએ, 10, 11 અને 12. બરાબર ને? હવે ચેપ્ટર નંબર 8 ની વાત કરીએ તો આપણને જે છે શૂન્યનો ગુણાકાર અને શૂન્યનો સરવાળો પૂછ્યું હોય, હજી બીજા પેપરમાં જોઈ લઉં. યસ, એટલે મતલબ ચેપ્ટર નંબર 2 માંથી પૂછાય છે આપણને 8મો પ્રશ્ન. પછી ક્વેશ્ચન નંબર 9. હવે સમતોલ પાસા પર અંક સંભાવના, આપણું પ્યારું ચેપ્ટર, ચેપ્ટર નંબર 14. બરાબર. પછી વર્તુળને સ્પર્શકને જેમ જેમ થીટાનું મૂલ્ય વધે, ચેપ્ટર નંબર 8. બરાબર. 11મો પ્રશ્ન છે વર્તુળ એટલે કે 10મું એના સ્પર્શકો વાળું. બરાબર. અને ચેપ્ટર નંબર 12 એટલે કે આંકડાશાસ્ત્ર, ચેપ્ટર નંબર 13. આવી રીતના ખાલી જગ્યા હોય છે. હવે ખાલી જગ્યા પછી શું હોય છે તો કે ભાઈ ખરા ખોટા હોય છે. 4 ખરા ખોટા છે. ખરા ખોટા. કેટલામો પ્રશ્ન તો કે ક્વેશ્ચન નંબર 13, ક્વેશ્ચન નંબર 14, ક્વેશ્ચન નંબર 15 અને ક્વેશ્ચન નંબર 16. 13, 14, 15 અને 16 કયા કયા ચેપ્ટરના જોઈ લઈએ. પેલા ગુસા એટલે કે ચેપ્ટર નંબર 1 હશે, દશા ગુસામાંથી હશે, એટલે પેલું ચેપ્ટર સમય સંખ્યાની અંદર હશે. બીજું ચેપ્ટર નંબર 2 માંથી હશે. પછી જે છે એ આપણને છે ચેપ્ટર નંબર 3 હશે, 1, 2, 3. અને લાસ્ટ વન જે હશે પ્રયોગના તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાની સંભાવના એટલે કે 14મું ચેપ્ટર. લ્યો, ડન છે. આ થઈ ગયું ખરા ખોટા. એના પછી આપણે જઈએ તો ભાઈ એક અંક કે એક શબ્દના, એટલે આપણે એક વાક્યના લખી નાખીએ ગુજરાતીમાં. એક વાક્યવાળા પ્રશ્ન હશે. કેટલા હશે ભાઈ તો કે ઈ પણ 4 હશે. 17, 18, 19 અને 20. કયા કયા ચેપ્ટરના હશે તો કે ઈ જે હશે સમાંતર શ્રેણી એટલે ચેપ્ટર નંબર 5. પછી હશે વર્તુળને વધુ કેટલા સ્પર્શક એટલે ચેપ્ટર નંબર 10. ટુમ ટુમ ટુમ. પછી જે છે સૂર્ય પૂર્વમાંથી ઉગે એટલે ચેપ્ટર નંબર 14. અને પછી જે છે વર્ગ લંબાઈ એટલે શું થાય? આંકડાશાસ્ત્ર, એટલે શું થઈ ગયું? ચેપ્ટર નંબર 13. ડન થઈ ગયું. ઓકે. અને હવે 4 જોડકા હશે. જોડકા અને આપણે સાઈડમાં લઈ લઈએ. ટુમ ટુમ ટુમ. હાલભાઈ આવી જા. નો સાઈડમાં આવે છે તને મારા હમ છે. આવી ગયું. જો સાહેબને મળવા દે એમ નથી, એને ખબર છે બોર્ડને. હાય. હાલો હવે આવશે જોડકા. 4 જોડકા. ક્વેશ્ચન નંબર 21, ક્વેશ્ચન નંબર 22, ક્વેશ્ચન નંબર 23 અને ક્વેશ્ચન નંબર 24. હવે જોડકાની વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 21 ની અંદર શું હશે ભાઈ? 21, 22માં અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ એટલે કે 12મું પૃષ્ઠફળ અને ઘનફળ વાળું ચેપ્ટર, ચેપ્ટર નંબર 12, ચેપ્ટર નંબર 12. અને પછી 23 અને 24 જે છે લઘુ વૃત્તાંશ, 2 માર્ક્સનું ચેપ્ટર છે. ચેપ્ટર નંબર 11 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ અને 2 માર્ક્સ જોડકામાં. લ્યો ભાઈ, આ 24 માર્ક્સના પ્રશ્નો થઈ ગયા. હવે મિત્રો આ રીતના આપણને નમૂનાનું પ્રશ્નપત્ર છે ને એમાં આપેલું છે, એટલે આ રીતે જ આપણને બોર્ડમાં પૂછાશે. તો હું તમને લોકોને 4 કલાકની અંદર મેગા સેશન્સ હશે રવિવારે, એની અંદર આ રવિવાર 24 તારીખે. હવે સમય હમણાં હું તમને કહું, પણ આ બધા પ્રશ્નો કરાવીશ. તો ચેપ્ટર વાઇઝ માનો કે 12મા ચેપ્ટરમાંથી જોડકા પૂછાય તો હું તમને 12 થી 15 જોડકા કરાવીશ. આ 15 જોડકા તમે કરી લો એટલે બાપુ તમારા 100% હું ગેરંટી આપીને કહું એમાંથી બેઠું બોર્ડની અંદર હશે. એટલે હું તમને જે છે એ 24 માર્ક્સની તૈયારી કરાવીશ માત્ર 4 કલાકમાં. આ 4 કલાકનો મેગા સેશન જો તમે અટેન્ડ કરી લીધો તો 120%ની ગેરંટી મારા મિત્રો કે તમારા 24માંથી 24 માર્ક્સ આવી જશે.
અને ન આવે, મેં પ્રશ્ન કરાવ્યા એમાંથી બોર્ડમાં ન પૂછાય તો તમારું ખાહડું અને મારું માથું. તો આ બ્લુ પ્રિન્ટમાં સાહેબ ક્યારે કરાવશો? રવિવારે 24 તારીખે. સમય શું હશે? 3 થી 7. ઓકે સાહેબ, ક્યાં કેવી રીતના? તો કે તમારે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. શું કરવાનું છે? સર્ચ કરવાનું પ્લે સ્ટોરમાં પેન્ટેડ, PENTED, પેન્ટેડ. આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. જે લોકોએ ડાઉનલોડ કરી હોય અપડેટ કરી નાખે, કારણ કે આપણે અપડેટ આવી ગયું છે. અને કોલ કરવાનું છે. આ મેગા સેશન્સની અંદર તમારે જોડો તો એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. અને બીજું કે આનું કોલ કરવાનું કયા નંબર ઉપર? 8200 37 61 57 76 98 72 78 12 ને એક નંબર તો તમને બધાને ખબર જ છે, 72 72 86 86 71. સાહેબ આની કોઈ કિંમત છે? કેટલી છે? 1000 રૂપિયા? 1500? નહીં બાપા, તો ખાલી 99 રૂપિયા. કેટલા રૂપિયા? ઓનલી 99 રૂપીસ. ખાલી 99 રૂપિયા તમે ભરો એટલે 24માંથી 24 વિભાગ એની અંદર બોર્ડની અંદર તમારે આવે. કોન્ફિડન્સ 100% તમને આવે. આ તમને અમે કરાવીશું 4 કલાકમાં. 100% એમાંથી બોર્ડમાં પૂછાશે. બધાય ચેપ્ટરનું કવર થઈ જાય. સાહેબ અડધા ચેપ્ટર અમારા સ્કૂલમાં નથી આવેલા. ચિંતા કરવાની જરૂર નથી. કોન્સેપ્ટ સમજો, કોન્સેપ્ટ સમજ્યા પછી કામ કરીશું એટલે કામ થઈ જશે. ડન છે? ઓકે, તો ચિંતા કરવાની ધલૂલ નથી, બધું ભાઈ કરશે. તમારે ખાલી 4 કલાકનો ડેમોન્સ્ટ્રેશન અટેન્ડ કરો. હવે આ વાતની માહિતી બધા મિત્રોને તો નહીં હોય તો તમારા બધા મિત્રોને આની વિડીયોની લિંક શેર કરી દો. બધાને કહો મેગા સેશન અટેન્ડ કરો 4 કલાકનો, અને 4 કલાકનો મેગા સેશન અટેન્ડ કરો એટલે જગોમગો થઈ જશે. ડન છે? તો ડિયર સ્ટુડન્ટ્સ, તમારે શું કરવાનું છે? કોલ કરવાનું છે. કેના ઉપર? 76 98 72 78 12. બરાબર? અથવા 8200 37 61 57 અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. આપણે મળીશું 24 તારીખે એટલે કે સન્ડે, અને ટાઈમિંગ હશે 3 થી 7. સાહેબ સવાર કેમ ન રાખ્યું? ઘણા બધા લોકોને સન્ડે સવાર સ્કૂલ હોય છે, એટલે આપણે એવો ટાઈમ રાખ્યો કે બધા લોકો ફ્રી હોય 3 થી 7. અને પછી 7 વાગ્યા પછી આમ રવિવાર છે એટલે જગોમગો થવા નીકળવું હોય, રખડવા બખડવા, તો તમે રખડી પણ શકો. તો ડિયર સ્ટુડન્ટ્સ, તમે ઈચ્છતા હો કે તમારે 80માંથી 80 આવે, વિભાગ B, C અને D, એના માટે મેગા સેશન જોતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં કોમેન્ટ કરજો. એટલે આપણે એનો જુગાડે ગોઠશું કે બીમાં કેમ પૂરા લાવવા, સીમાં કેમ પૂરા લાવવા અને ડીમાં કેમ પૂરા લાવવા. અને વિભાગ એમાં 24માંથી 24 લાવવા માટે પહેલો સેશન આવી ગયો છે. તમારો સપોર્ટ મળશે તો આવા વિજ્ઞાનના, સમાજના, ઇંગ્લિશના પણ લાવશું કે જેથી 4 કલાકની અંદર તમે ભણો અને બોર્ડની અંદર પૂરા માર્ક્સે પાસ થાવ. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted, Painless Learning.